સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું સંશોધન હળદર પાકમાં રાસાયણિક ખેતીની સાપેક્ષમાં પ્રાકૃતિક ખેતીનું બમણું ઉત્પાદન। હળદર પાકમાં રાસાયણિક ખેતી પદ્ધતિથી હેક્ટર દીઠ 19 ટન ઉત્પાદન મળ્યું, જ્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી હેક્ટર દીઠ 40 ટન ઉત્પાદન। યુનિવર્સિટી ખાતે હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનું સંશોધન। 1 હેક્ટર જમીન પ્રાકૃતિક ખેતીના સંશોધન અને નિદર્શન માટે આરક્ષિત। હળદરમાં મૂલ્યવર્ધન કરી પાવડરના વેચાણ થકી ખેડૂત હેક્ટર દીઠ 20 લાખ સુધીની આવક મેળવી શકે છે। ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે। ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓ વગર ખેતી કરી રહ્યા છે, એટલે કે ઝેર મુક્ત ખેતી તરફ વળ્યા છે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે, જ્યારે પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં નોંધપાત્ર કામગીરી થઈ રહેલ છે। ગુજરાત રાજ્યનો સરહદી જિલ્લો બનાસકાંઠા ખેતી અને પશુપાલનના વ્યવસાય પર આધારિત જિલ્લો છે। જિલ્લામાં આવેલી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતી ક્ષેત્રે અનેક વૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવે છે, જેનો લાભ જિલ્લાના લાખો ખેડૂતોને મળી રહે છે। સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી શકે એ માટે વિવિધ ધાન્ય પાકો, કઠોળ પાકો, તેલીબિયામાં પ્રાયોગિક ધોરણે સંશોધન કરવામાં આવી રહ્યા છે। દાંતીવાડા સ્થિત કૃષિ યુનિવર્સિટીના સજીવ અને પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્ર દ્વારા પ્રયોગાત્મક ધોરણે સજીવ અને પ્રાકૃતિક ખેતીનું મોડેલ વિકસિત કરવામાં આવ્યું છે, જેના દ્વારા રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। યુનિવર્સિટીના દરેક મુખ્ય કેન્દ્ર અને પેટા કેન્દ્રો ખાતે ઓછામાં ઓછી 1 હેક્ટર જમીન પ્રાકૃતિક ખેતીના સંશોધન અને નિદર્શન માટે આરક્ષિત કરવામાં આવેલ છે, જેમાં ફક્ત પ્રાકૃતિક ખેતીના અખતરા અને ખેડૂતો માટે નિદર્શન ગોઠવવામાં આવે છે। હાલમાં યુનિવર્સિટી ખાતે 46 હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનું સંશોધન શરૂ કરેલ છે, જે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેટ એજન્સી ગોપાકા દ્વારા માન્યતા પ્રાપ્ત કરે છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। આપણે અત્યારે અમારા કેન્દ્રની વાત કરીએ તો 46 હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનું હવે કેન્દ્ર આવેલું છે। એમાં સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે। એમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાઓ આપવામાં આવતી નથી। અને આ કેન્દ્ર ખાતે અમે હળદરના પાક ઉપર અખતરાઓ લીધેલા છે અને એનો તુલનાત્મક અભ્યાસ પ્રાકૃતિક ખેતી અને સાથે સાથે રાસાયણિક ખેતી કે જેમાં કેમિકલ્સ વાપરતા હોય એનો તુલનાત્મક અભ્યાસ કરેલ છે। અને આ અભ્યાસ દ્વારા અમને એવું જાણવા મળેલ છે કે પ્રાકૃતિક ખેતી કરતાં પણ પ્રાકૃતિક ખેતી કરીએ તો રાસાયણિક ખેતી કરતાં પણ વધારે ઉત્પાદન, લગભગ બમણું ઉત્પાદન અમને પ્રયોગમાં મળેલ છે। એટલે આ માટે અમે અમારા ફાર્મ ઉપરાંત જુદા જુદા 10 ખેડૂતોના ખેતરો ઉપર પણ હળદરનું અમે અખતરાનું વાવેતર કરેલ છે અને એમને પણ બહુ આશાસ્પદ પરિણામો મળેલ છે। એટલે ખેડૂતો પણ હવે ધીમે ધીમે હળદર પાકમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરાયા છે। હળદરના પાકની અંદર આપણે જો મૂલ્યવર્ધન કરવામાં આવે તો મૂલ્યવર્ધનની અંદર જે આપણે જો સીધી હળદર, કાચી રો હળદર વેચીએ છીએ એ આપણે 30 થી 40 રૂપિયા બજારમાં ભાવ હોય છે, તો આપણને એટલો બધો ફાયદો નથી થતો। પણ જો હળદરની અંદર મૂલ્યવર્ધન કરવામાં આવે કે એનું પાવડર બનાવવામાં આવે તો પાવડરનો જે છે એ 350 રૂપિયા પ્રતિ કિલો પાવડરનું વેચાણ થાય છે। તો મૂલ્યવર્ધન કરીને ખેડૂત પોતાને જે લીલી હળદર વેચે એની સાપેક્ષમાં જો મૂલ્યવર્ધન કરી અને પાવડર વેચે તો એને જે મૂલ્યવર્ધન કરવાથી જે ફાયદો થાય એ 2 ગણો ફાયદો થાય છે। જો કાચી હળદર વેચે તો એને જે આવક મળે છે, જો 1 હેક્ટર વિસ્તારની અંદર જો હળદરની અંદર આપણે 30 થી 35 ટન જો ઉત્પાદન થાય, એની જો લીલી હળદર તરીકે વેચે તો એને અંદાજિત 7.5 થી 10 લાખ જેટલો ફાયદો થશે। પણ જો એ જ હળદરનું જે મૂલ્યવર્ધન કરે, પાવડર બનાવે તો પાવડર બનાવીને વેચશે તો 1 હેક્ટર વિસ્તારની અંદરથી એને 20 લાખ જેટલો ફાયદો થશે। એટલા માટે મૂલ્યવર્ધન પ્રાકૃતિક ખેતીની અંદર જે પણ છે એનામાં મૂલ્યવર્ધનનો ખૂબ ફાયદો રહેલો છે। તો મૂલ્યવર્ધન કરવાથી એ જે એને બહોળા જે વર્ગ છે ત્યાં સુધી એ પહોંચી શકે છે। તો અને એ સિવાય જો કોઈ પણ ખેડૂતને આંબાવાડિયું કે એનો કોઈ બગીચા હોય તો એ બગીચાની અંદર એ આંતરપાક તરીકે પણ હળદરનો પાક કરી શકે છે, કારણ કે એને છાંયડાની જરૂરિયાત હોય છે ઉગવા માટે અને એના જીવનકાળ દરમિયાન। એટલા માટે એ આંતરપાક તરીકે પણ જો વાવેતર કરે તો એની જે મુખ્ય પાકની આવક છે એની સાથે સાથે એ હળદરના પાકની એ વધારાની આવક તરીકે પણ લઈ શકે છે।